પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એલસીબી વડોદરા ગ્રામ્યએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। ભરૂચથી વડોદરા તરફ આવતા નેશનલ હાઈવે 48 ઉપર માંગલેજ ચોકડી નજીક આવેલ જીપીઈએલ કંપની આગળથી બંધ બોડી ટાટા કન્ટેનરમાં તપાસ કરતા કન્ટેનરમાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 161 પેટી મળી આવી હતી। પોલીસે રાજસ્થાનના ડ્રાઈવર ઇરશાદ ખાન નસરુ ખાનને ઝડપી લીધો હતો, જ્યારે સ્થળ પરથી મુબારિક ખાન નેહના મુસ્લિમ હરિયાના નાસી છૂટ્યો હતો। પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત ₹11,81,076, મોબાઈલ બંધ બોડી ટાટા કન્ટેનર મળી કુલ ₹16,86,076નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, કરજણ। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।